હેલો એવરીવન, ગુજરાતના ખૂણે ખૂણેથી શહેર શહેરથી ગામડે ગામડેથી આવેલા તમામે તમામ મારા વહાલા બબ્બર શેર અને બબ્બર શેરનીઓનું આજના લાઈવ સેશનમાં હાર્દિક સ્વાગત કરવામાં આવે છે. વેલકમ ટુડેઝ લાઈવ સેશન. અને આજે આપણે રિપોર્ટેડ સ્પીચનો જે લાસ્ટ પાર્ટ છે, મતલબ કે ઉદ્ગાર વાક્ય, એને આપણે આજે પૂરો કરવાના છીએ વિથ એક્સરસાઇઝ, વિથ યોર એક્ઝામ્પલની સાથે, સોલ્યુશનની સાથે આપણે કમ્પ્લીટ કરીશું. પણ સૌથી પહેલાં હાજરી પુરાવી દો. ગુડ ઇવનિંગ વિશ કરી દો. હું પણ તમને કહી દઉં વેરી ગુડ ઇવનિંગ. જય શ્રી કૃષ્ણ, હર હર મહાદેવ, જય સ્વામિનારાયણ. આઈ હોપ કે તમે મસ્ત હશો, સ્વસ્થ હશો. બાજુમાં હિરેન સરનો અવાજ આવશે એ તો આવશે, બસ તમારે મારો અવાજ સાંભળવાનો છે. મારો અવાજ તમને નથી સંભળાતો? હું આટલું બોલું છું તો તમારું ફોકસ મારા અવાજ ઉપર હોવું જોઈએ, નહીં કે હિરેનભાઈના અવાજ ઉપર. કોના ઉપર ફોકસ હોવું જોઈએ? મારા ઉપર. તો ખાલી તમારે અહીંયા જ ધ્યાન આપવાનું છે. ઓકે. અને જે વિદ્યાર્થી કહે છે કે આઈ એમ ન્યૂ, તો વેલકમ બેટા, વેલકમ ટુડેઝ લાઈવ લેક્ચર, યોર ફર્સ્ટ લાઈવ લેક્ચર. પણ એ પહેલાં રિપોર્ટેડ સ્પીચના પાર્ટ મેં ચલાવી દીધા છે. આજે કદાચ આનો છેલ્લો પાર્ટ હોઈ શકે, બની શકે તમારો સાથ અને સહકાર રહેશે તો આજના લેક્ચરમાં હું આ ટોપિકને કમ્પ્લીટ કરી દઈશ, નહીં તો આને આપણે નેક્સ્ટ વીકમાં લઈ જવાનો રહેશે. ઠીક છે? તો આગળના જેટલા પણ પાર્ટ છે એ પાર્ટને તું જોઈ લેજે, સમજી લેજે. જ્યાં અટવાય ત્યાં તું મને મેસેજ છોડી દેજે. તો હવે આપણે શરૂઆત કરીએ રિપોર્ટેડ સ્પીચ. લાસ્ટ ટાઈમ મેં તમને એક ડાયલોગ સમજાવ્યો હતો અને એને આપણે સારી રીતે સોલ્વ કર્યો હતો. તમે પણ એમાં થોડીક મહેનત કરી હતી. નેક્સ્ટ હવે હું આજે જે ચોથો વાક્યનો પ્રકાર સમજાવવાની છું એ છે ઉદ્ગાર વાક્ય, કે જેને ઇંગ્લિશમાં એક્સક્લેમેટરી સેન્ટેન્સ કહેવાય છે. શું કહેવાય છે? એક્સક્લેમેટરી સેન્ટેન્સ કહેવાશે. ઉદ્ગાર વાક્ય એટલે શું થશે? એક્સક્લેમેટરી સેન્ટેન્સ. ઉદ્ગાર વાક્યને ઓળખવું કઈ રીતે? તો ઉદ્ગાર વાક્યને તમે સિમ્પલ એક્સક્લેમેશન ચિહ્ન દ્વારા ઓળખી શકો છો, એની સાઇન દ્વારા ઓળખી શકો છો. તમને વાક્યના અંતે આવી રીતે એક્સપ્લેનેશન આપેલું હોય ને તો એને ઉદ્ગાર વાક્ય કહેવાય છે. અને આ રીતની નિશાની આપી હોય તો એને પ્રશ્નાર્થ વાક્ય કહેવાય છે. બરાબર છે? બાકીના બે સેન્ટેન્સની ડેફિનેશન તો મેં તમને પહેલા કહી જ દીધી છે, હે ને? તો સિમ્પલ છે ઉદ્ગાર વાક્યને ઓળખવો. હવે આપણે વાત કરીએ અહીંયા કન્જક્શનની. કન્જક્શનની નહીં, પરંતુ કોની આપણે વાત કરીએ? રિપોર્ટિંગ વર્બની, એટલે કે આર અને વી. હવે આ રિપોર્ટિંગ વર્બ જે છે એ થોડું હટકે છે, થોડું નવું છે. જેમ કે તમને સેન્ટેન્સમાં 4 શબ્દ આવે. એક સોરો, બીજું કોઈ ખુશ. સોરો ક્યારે આવે? જ્યારે કોઈ દુઃખ હોય ત્યારે. બીજું જોય, એડમાયર, એડમાયરના ઓપ્શનમાં પ્રેઝ. આટલા. હવે ક્યારે કયો શબ્દ આવે? જ્યારે કોઈ વ્યક્તિ દુઃખી હોય ને, નિરાશ હોય ને, ત્યારે સોરો આવે. જ્યારે કોઈ વ્યક્તિ ખુશ હોય ને ત્યારે જોય આવે. અને જ્યારે કોઈ વ્યક્તિ વખાણ કરે ને, એટલે કે પ્રશંસા કરે ને અથવા તો વખાણ કરે ને, ત્યારે પ્રેઝ આવે. હજી એક શબ્દ છે સરપ્રાઈઝ. કયો શબ્દ? સરપ્રાઈઝ. આ રહી ગયો, જોઈ લેજો. આ રહી ગયો છે ખાલી એક. સરપ્રાઈઝ એટલે કે કોઈ આશ્ચર્ય હોય ને ત્યારે સરપ્રાઈઝ આવે. હવે આ રિપોર્ટિંગ વર્બ આખું બનશે. કેવી રીતે આખું બનશે એ હમણાં હું તમને સમજાવું. જેમ કે સોરો તમારે લખવું હોય તો રિપોર્ટિંગ વર્બ તરીકે આવશે એક્સક્લેમ્ડ વિથ સોરો, પછી કમ્પલસરી ટુ, અને પછી અહીંયા આવશે ઓબ્જેક્ટ, એટલે કે કર્મ. ઓબ્જેક્ટ એટલે શું થશે? કર્મ થશે. હવે તમારે જોય લખવું છે તો એ કેમ લખાશે? હવે તમે જાતે બનાવી શકો. સોરોની જગ્યાએ શું લખી દેવાનું? જોય લખી દેવાનું. ચાલો બનાવો તો શું બનશે? એક્સક્લેમ્ડ. અહીંયા તમે ઓલરેડી ઈડી નું ફોર્મ લખી દીધું, તો હવે અહીંયા સોરોનું સોડોડ વિથ જોય ટુ ખાલી જગ્યા. ત્યારબાદ તમને પ્રેઝ આપ્યું છે તો આનું શું બનશે? એક્સક્લેમ્ડ વિથ પ્રેઝ અથવા તો એડમાયર.
નેક્સ્ટ લાસ્ટમાં શું આવશે? એક્સક્લેમ્ડ વિથ સરપ્રાઈઝ ટુ ખાલી જગ્યા ટુ ખાલી જગ્યા. હવે આ જે છે એક્સક્લેમ વિથ સોરો ટુ, એક્સક્લેમ વિથ જોય ટુ, એક્સક્લેમ વિથ પ્રેઝ ટુ, એક્સક્લેમ વિથ સરપ્રાઈઝ ટુ. આને લખવાની મેથડ છે. દુઃખ હોય ત્યારે સોરો, ખુશી હોય ત્યારે જોય, વખાણ હોય ત્યારે પ્રેઝ અને આશ્ચર્ય હોય ત્યારે સરપ્રાઈઝ. હવે એક્સક્લેમ વિથ સોરો ટુ આને બીજી રીતે લખી શકાય? બીજું કોઈ રિપોર્ટિંગ વર્બ યુઝ કરી શકાય? હા, કેટલીક મેથડ હું અહીંયા તમને લખાવું છું. પહેલી મેથડ, એક તો મેં તમને પહેલા કહી એ જ મેથડ. તમે એક્સક્લેમ આ રિપોર્ટિંગ વર્બ ક્યાં લખશો મને એ કહો. સૌથી પહેલા તો અહીંયા કોણ આવશે? કર્તા. કર્તા બોલે તો કોણ? સાંભળનાર. પછી શું આવશે? એક્સક્લેમ્ડ વિથ જોય ટુ. અહીંયા કોણ આવશે? સાંભળનાર તરીકે કર્મ. તો કર્તા એટલે શું થાય? ચાલો હું અહીંયા ઉપર બોક્સમાં લખી દઉં કે કર્તા એટલે કોણ થશે? બોલનાર. કર્મ એટલે કોણ થશે? સાંભળનાર. યાદ રાખજો આ. ઓકે, હવે બીજી મેથડ, કર્તા પ્લસ એક્સક્લેમ્ડ ટુ પ્લસ કર્મ વિથ જોય. આ બીજી મેથડ. ત્રીજી મેથડ, કર્તા પછી એક્સક્લેમ પછી કર્મ પછી ધેટ વડે વાક્યને જોડી દેવાનું. ઓકે, અત્યારે આ બે મેથડને યાદ રાખો. જ્યારે 10th સ્ટાન્ડર્ડમાં આવશો ત્યારે હું તમને બીજી એક્સ્ટ્રા મેથડ શીખવાડીશ. હવે અહીંયા જો મેં જોય નથી લખ્યું, સોરો નથી લખ્યું, પ્રેઝ નથી લખ્યું, નથી કોઈ એવો. તો જ્યારે સેન્ટેન્સમાં તમને કોઈ ભાવ નથી સમજાતો કે ત્યાં ખુશી છે, ત્યાં દુઃખ છે, ત્યાં ગમ છે કે પછી ત્યાં આશ્ચર્ય છે, ત્યાં વખાણ છે, નથી ખબર પડતી, then you can use this type of sentence. પણ જ્યાં તમને ખબર પડે છે ત્યાં તમે આ બે સેન્ટેન્સનો ઉપયોગ કરો. એક એક્સક્લેમ વિથ જોય ટુ પછી કર્મ, બીજું એક્સક્લેમ પછી ટુ પછી કર્મ પછી વિથ જોય. સમજાઈ ગયું મેથડ? ત્રીજી એક્સક્લેમ પછી સીધું કર્મ, વાક્યને જોડવા માટે સીધું ધેટ. આ મેથડનો પણ યુઝ કરી શકો. 3 મેથડ છે. આ 3 માંથી કોઈ પણ મેથડનો તમે અહીંયા ઉપયોગ કરી શકો છો. કેવું બોલે છે? અહીંયા છે, સંભળાય છે. રોવા મેડા જો છે ને, સમજાણ? ચાલ, તો હવે આપણે આગળ જઈએ. મને તો રોવાનું મન નથી થતું પણ દાંત કાઢવાનું મન થાય છે. હિરેનભાઈ તો ત્યાં રોવે છે. ચાલ જોઈએ આપણે. અભિક said to અપેક્ષા, how beautiful you are looking in this dress now. How beautiful you are looking in this dress now. આ સેન્ટેન્સનું ગુજરાતી શું થાય કે તમે આ ડ્રેસમાં કેટલા સુંદર દેખાવ છો. તો હવે આવું કોઈ કહે તો એ વખાણ જ કહેવાય ને. તો અહીંયા તમને ભાવ સમજાઈ ગયો કે અહીંયા વખાણ છે અને વખાણ માટે મેં તમને કયો શબ્દ આપ્યો છે? એક એડમાયર અને બીજો શબ્દ મેં તમને આપ્યો છે પ્રેઇઝ. ચાલો તો સેન્ટેન્સ બનાવીએ. અને આ જે વાક્ય છે ને એ વાક્ય સાદા વાક્યમાં ફેરવાઈ જશે. આ યાદ રાખજો. ચાહે તમારું પ્રશ્નાર્થ વાક્ય હોય કે ઉદ્ગાર વાક્ય હોય, આ બંને વાક્ય સાદા વાક્યમાં ફેરવાઈ જશે. સૌથી પહેલા આવશે તો ત્યાર પછી આવશે ઇઝ, મતલબ કે સહાયકારક ક્રિયાપદ જે આપ્યું હોય એ. અને સેન્ટેન્સમાં ઉદ્ગાર વાક્યમાં બીજી હું એક નોંધ લખાવી દઉં. ખાસ નોંધ તમે અહીંયા જોઈ લો. અને એ નોંધ શું છે કે એ સેન્ટેન્સમાં જો તમને હાવ આપેલું હોય કે વોટ આપેલું હોય
તો એ શું થશે? નીકળી જશે. શું થઈ જશે? નીકળી જશે અને એની જગ્યાએ આવી જશે વેરી અથવા તો મોસ્ટ. વેરી અથવા તો મોસ્ટ, આ બેમાંથી કોઈ એક શબ્દ આવી જશે તો આ શબ્દને યાદ રાખજો. નેક્સ્ટ એના પછી આગળ જઈએ. અભિક સે ટુ અપેક્ષા, તો એનું શું થશે? અભિક એક્સક્લેમ્ડ થશે. શું થશે? એક્સક્લેમ્ડ. અભિક એક્સક્લેમ્ડ વિથ પ્રેઝ અથવા તો એડમાયર. વિથ એડમાયર કોને? ટુ અપેક્ષાને. તો લખીએ ટુ અપેક્ષા. વાક્યને જોડવા માટે, અહીંયા વાક્યને જોડવા માટે શેનો યુઝ થશે? ધેટ નો. તો આપણે અહીંયા મૂકી દઈએ વાક્યને જોડવા માટે ધેટ. ત્યારબાદ કર્તા તરીકે તમને અહીંયા શું આપ્યું છે? યુ. યુ એ કયો પર્સન છે? સેકન્ડ પર્સન. અને સાંભળનાર તરીકે અપેક્ષા છે તો યુ નું શું થઈ જશે? શી. ત્યારબાદ તમને આર આપ્યું છે તો આર નો પાસ્ટ ફોર્મ થશે વોઝ. શી વોઝ લુકિંગ વેરી બ્યુટીફુલ. શી વોઝ લુકિંગ વેરી બ્યુટીફુલ. જે હાઉ બ્યુટીફુલ આપેલું છે એનું શું થઈ જશે? વેરી બ્યુટીફુલ. તો અહીંયા હું કરી નાખું વેરી બ્યુટીફુલ. ધીસ ડ્રેસ છે તો એનું શું થઈ જશે? ધેટ ડ્રેસ. નાવ આપેલું છે તો એનું નિયમ પ્રમાણે થઈ જશે ધેન. ધેટ્સ ઇટ. ક્લિયર? નેક્સ્ટ એના પછી સેકન્ડ ક્વેશ્ચન, સેકન્ડ સેન્ટેન્સ જોઈએ. જીનલ સેડ અલાસ આઈ હેવ લોસ્ટ માય ફાધર. અફસોસ, મેં મારા પિતાને ગુમાવ્યા. તો આ એક, તો દુઃખ હોય તો શું આવશે? દુઃખ હોય તો સોરો. તો અહીંયા શું આવશે? સોરો. એક્સક્લેમ વિથ સોરો. તો લખીએ આપણે જીનલ એક્સક્લેમ્ડ વિથ સોરો ટુ. કોને? કોઈને નથી અહીંયા તો ટુ લખવાની કોઈ જરૂરી નથી. હે, સાંભળનાર હોય તો ટુ લખાય ને, સાંભળનાર ન હોય તો નહીં લખવાનું. પણ સાંભળનાર તો ઓલમોસ્ટ તમને મોટા ભાગના પેરેગ્રાફમાં આપ્યું જ હશે. ન આપ્યું હોય તો ટુ નહીં આવે, આપ્યું હોય તો ટુ આવશે. અહીંયા નથી સાંભળનાર તો ટુ નહીં આવે, તો આવશે સીધું ધેટ. ધેટ આઈ. ફર્સ્ટ પર્સન જીનલના આધારે શી. ફર્સ્ટ ફોર્મ હેડ. લોસ્ટ નું રહેશે લોસ્ટ માય ફાધર. લોસ્ટ માય ફાધર. ફૂલ સ્ટોપ. નેક્સ્ટ એના પછી આગળ પ્રાચી સેડ ટુ શ્લોક બ્રેવો યુ હેવ સોલ્વ ધ પઝલ. બહાદુર, તે આ પઝલને સોલ્વ કરી નાખી. તો અહીંયા જ્યારે કોઈ વ્યક્તિ પઝલ સોલ્વ કરે અને એમને એમ કહેવામાં આવે વાવ તે પઝલને સોલ્વ કરી નાખી, તો એને શું કહેવાશે? શું કહેશો તમે આને? હર આવે ને ક્યાં? હા, માયની જગ્યાએ શું આવે? હર આવે. ફર્સ્ટ પર્સનના આધારે માયની જગ્યાએ શું મુકાશે? હર મુકાશે. તો આપણે અહીંયા લખી દઈએ હર. થેન્ક યુ. કોણે મને સજેસ્ટ કર્યું? એમને થેન્ક યુ મારા તરફથી. કોઈ કહે છે વર આવશે. ના, વર ના આવે, કારણ કે શી સાથે વોઝ વરમાંથી વોઝ આવે. એટલા અહીંયા શું કરશો એ તો કયો? જોય સાયન્સ ફેરમાં જવાનું છે. ઓલ ધ બેસ્ટ. જોવા કે પછી તમે પાર્ટિસિપેટ કર્યું છે? જોય. ઠીક છે, જોય લખી દઈએ. નહીં તો તમે પ્રેઝ વર્ડ પણ લખી શકો. પ્રેઝ વર્ડ. તો પ્રાચી exclaimed with joy to શ્લોક. હવે આમાંથી જો બ્રેવો શબ્દ નીકળી જશે, ખ્યાલ છે ને? that યુ એ સેકન્ડ પર્સન, શ્લોકને આધારે હી. હેવ આપેલું છે એનું થઈ જશે હેડ. સોલ્વ નું વિથ નું ફોર્મ સોલ્ડ ધ પઝલ. ફૂલ સ્ટોપ. નેક્સ્ટ એના પછી આગળ જોઈએ. સંકેત પેડ ટુ સંધ્યા વોટ અ બ્યુટીફુલ સાડી. સંધ્યા, સંકેત સેડ ટુ સંધ્યા વોટ અ બ્યુટીફુલ સાડી યુ હેવ બોટ ટુડે. કેટલી સુંદર સાડી તે આજે પરચેસ કરી છે. તો કેટલી
સુંદર સાડી તે આજે પરચેસ કરી છે, એવું સંકેત સંધ્યાને કહે છે. તો સોરો લખશો તમે. ખરેખર યાર દુઃખ હોય, હવે સાડી પરચેસ કરી હોય તો એડમાયર જ હોય ને, દુઃખ થોડું હોય. તો વન્ડર લખી શકો. યસ, વન્ડર વર્ડ લખી શકાય. વાવ, કેટલી બ્યુટીફુલ સાડી તે પરચેસ કરી છે. વન્ડર વર્ડ લખાય, આશ્ચર્ય પણ થાય ને કે કેટલી સુંદર સાડી પહેરી છે, ખરીદી છે. તો આપણે અહીંયા વન્ડર એટલે શું થાય? આશ્ચર્ય થાય. વાવ, આ શબ્દ બહુ મસ્ત છે. કોણે કીધું આ? નોટ કરી લેજો બેટા આ શબ્દ, કે જ્યારે આશ્ચર્યનો ભાવ હોય ત્યારે તમે વન્ડર વર્ડ પણ યુઝ કરી શકો છો. વિથ વન્ડર ટુ સંધ્યા. વાક્યને જોડવા માટે that. કર્તા તરીકે શું આપ્યું છે? યુ. કયો પર્સન? સેકન્ડ પર્સન. તો સંધ્યાને આધારે શું થશે? that she had, have નું થઈ ગયું had, bought a very beautiful saree, a very beautiful saree today નું શું થઈ જશે? that day. લાસ્ટ સેન્ટેન્સ. ટલરે ટલર, ટેવો ટલર, ટોટી ટલર, પોપટી ટલર. અંજલિ said, hurrah, I have won the competition. તો અંજલિ અહીંયા ખુશ છે એટલા માટે આવશે joy. તો અંજલિ exclaimed with joy to. સાંભળનાર કોઈ આપ્યું છે? નહીં. તો આપણે અહીંયા ટુ મૂકવાની કોઈ જરૂર નથી, સીધું મૂકી દઈએ that. joy that I first person, અંજલિને આધારે she. have આપેલું છે તો have નું had won the competition. ચાલો, સમજાઈ ગયું અહીંયા સુધી? ક્લિયર? હલો, જાગતે રહો. they said hurrah, we have won the match. we have અંજલિ said hurrah, I have won the competition. we નો આવે. ઓકે, યસ. બોટ V3 નું છે. હા બેટા, V3 નું જ છે. V3 નું જ ફોર્મ છે. હરેશ કેસ કંઈક સાચી ને. એવા ઘણા એવા વિદ્યાર્થીઓ હશે, અત્યારે લાઈવ હશે ને એમાં ઘણા વિદ્યાર્થીઓ હશે, ઘણા તો ન કહીએ પણ આપણે હશે એવા વિદ્યાર્થીઓ કે જેને કદાચ કાંઈ ખબર જ નહીં પડતી હોય. થાય એવું, કારણ કે આપણને યાર મને પણ એવું થતું જ્યારે મને ગ્રામરના ટોપિક ન આવડતા ત્યારે, મતલબ કે કંઈ ખબર જ ન પડે, એમ કંઈક સમજાવતા હોય તો બધું ઉપરથી જ આતું. મને બહુ થતું એવું. ટેન્સમાં તો બહુ થતું. હવે ટેન્સ જ ન સમજાય ને તો બાકીના કંઈ ગ્રામરના ટોપિક ન જ સમજાય, કારણ કે ટેન્સ બેઝિક હોય. એટલે એ વિદ્યાર્થીઓ કે જેમને કાંઈ ખબર નથી પડી તો એમના માટે મારી પાસે થોડાક શબ્દો છે કે જે હું એમને મારા એક્સપિરિયન્સ પ્રમાણે શેર કરીશ. મને ક્યારે ન સમજાતું, ક્યારે ખબર? જ્યારે મને ટેન્સ ન આવડતા ને ત્યારે હું ટેન્સ શીખી ગઈ ને, વાક્ય રચના શીખી ગઈ ને, હકાર વાક્યની વાક્ય રચના શું થાય, નકાર વાક્યની વાક્ય રચના શું થાય, અને એ જ્યારે મને શાળામાં ભણાવતા ત્યારે હું નથી શીખી, જાતે જ શીખીશું. તો તમે જો ઈચ્છો તો તમે આ જાતે જરૂર શીખી શકો, કારણ કે વાક્ય રચના જો આવડતી હશે તો તમને ગ્રામરના ટોપિક સમજાશે, તમને કરતા ઓળખતા આવડશે, ક્રિયાપદ ઓળખતા આવડતું હોય, સહાયકારક ક્રિયાપદ છે, નાઉન છે, આ બધી બેઝિક જે ગ્રામરના પોઈન્ટ છે એ તમને આવડતા હશે તો તમને ગ્રામરના ટોપિક સમજાશે. આ ટુ બી હોનેસ્ટ હું તમને કહી દઉં, જેવી રીતે ગણિત નામના સબ્જેક્ટને સમજવું હોય તો તમને ગુણાકાર, સરવાળો, બાદબાકી આ બધું આવડવું જોઈએ ને. ઘડિયા છે અથવા તો વર્ગરૂટ છે, મતલબ વર્ગમૂળ છે, ઘનમૂળ છે, આ બધું તમને આવડતું હશે. બેઝિક છે, લસા છે, ગુસ્સા છે, આ તમને આવડતું હશે તો તમે ગણિત 10મા ધોરણના ગણિતને વ્યવસ્થિત રીતે ભણી શકશો. એટલે આ બેઝિક નોલેજ હોવું જરૂરી છે. સેમ એ રીતે ઇંગ્લિશમાં પણ આ બેઝિક નોલેજ હોવું જરૂરી છે. કોને કર્તા કહેવાય, કોને સહાયકારક ક્રિયાપદ કહેવાય, કોને ક્રિયાપદ કહેવાય, કર્મ કોને કહેવાય, નાઉન કોને કહેવાય, નામ એટલે શું થાય, સર્વનામ કોને કહેવાય, આઈ, મી, માય, અવર. તો આ બધી વસ્તુ છે શું, આઈને શું કહેવાશે, મીને શું કહેવાશે. તો આ બધી જે બેઝિક ફોર્મ છે એ બેઝિક ફોર્મ તમને ખ્યાલ હોવો જોઈએ. સમજાય છે? ઓકે, એટલે આ કદાચ તમને આવડી જશે. ઓકે, હા મેમ, રેકોર્ડેડ જોઈ લેશું. મેમ, થર્ડમાં સરપ્રાઈઝ લખી શકાય?
બ્રેવો. હા, લખો નહીં પણ, કારણ કે સરપ્રાઈઝમાં શું આવે ખબર? વાવ, વાવ, અમેઝિંગ આ સરપ્રાઈઝમાં આવે. વાવ, અમેઝિંગ આ સરપ્રાઈઝમાં આવે છે. વન્ડર એમાં જ આવે. આ તો મેં અત્યારે અહીંયા જસ્ટ એક્ઝામ્પલ તરીકે લખ્યું છે. તમને આવું આપ્યું ને, વાવ, અમેઝિંગ, પછી ઓ, આવી રીતે શબ્દ આપેલા હોય ને તો આ તમને આશ્ચર્ય બતાવે છે. ઠીક છે, આટલું આપેલું હોય ત્યારે તમે વન્ડરનો અથવા તો સરપ્રાઈઝનો યુઝ કરજો. નેક્સ્ટ, હી સેડ વોટ અ ચાર્મિંગ સાઇટ. તેણે કહ્યું વોટ અ ચાર્મિંગ સાઇટ, કેટલું આકર્ષક એવી જગ્યા છે. તો અહીંયા તમે સરપ્રાઈઝ, અહીંયા તમે વન્ડર આ લખી શકો, કારણ કે જગ્યા તમે ધારી હતી કે આ જગ્યા આવી નહીં હોય, તો અહીંયા તમે યુઝ કરી શકો સરપ્રાઈઝ અથવા તો વન્ડર. તો આ બે વર્ડ યુઝ કરી શકો છો. ચાલો આપણે બનાવીએ. હી exclaimed with wonder. હવે આમાં જો તમને સહાયકારક ક્રિયાપદ નથી આપ્યું છે. સહાયકારક ક્રિયાપદ આપ્યું છે તમને, સોરી ક્રિયાપદ આપ્યું છે, ક્રિયાપદ સોરી કર્તા આપ્યું છે. કર્તા નહીં, નથી આપ્યું. એલા કર્તા નથી આપ્યું, તો કર્તા તરીકે કાં તો તમે ઈટ લઈ શકો, કાં તો તમે ધેટ લઈ શકો. આ બેમાંથી એક. કાળની વાત કરું તો કાળ તરીકે તમે પાસ્ટ ફોર્મ તરીકે કાં તો વોઝ લઈ શકો, કાં તો વર લઈ શકો. જો અહીંયા તમે ઈટની જગ્યાએ ધેટની જગ્યાએ ધોઝ લખ્યું હોય તો, નહીં તો નહીં. પણ તમે એક વચન જ લો બેટા. ધોઝ લખવાની કોઈ જરૂર નથી, ધેટ જ લો. કા ધેટ લો કા ઈટ લો. ઇટ વોઝ તો વરની પણ કોઈ જરૂર નહીં પડે. તો ઇટ વોઝ અ વેરી ઇટ વોઝ અ વેરી ચાર્મિંગ સાઇટ. તો ઘણી વખત તમને આ રીતે આપેલું હશે, તો બસ તમારે એને આ રીતે જ સોલ્વ કરવાનું છે. થઈ જશે. કાં તો ઈટ લખો, કાં તો ધેટ લખો. મને ઈટ બહુ ગમે, હું દર વખતે ઈટ જ લખું, હું ધેટ લખું જ નહીં. કારણ કે ધેટમાં શું થાય ખબર? કારણ કે ધેટને આપણે વાક્યને જોડવા માટે ધેટનો યુઝ કરવાના છીએ, એટલે બે વખત ધેટ થઈ જાય. ત્યાં મને પછી આમ થાય. બાકી તમે બે વખત ધેટ લખી શકો, નિયમ પ્રમાણે બે વખત લખી શકો ધેટ. પણ હું ન લખું, હું ધેટ પછી સીધું ઈટ લખી નાખું. ધેટ ઇટ વોઝ અ વેરી ચાર્મિંગ સાઇટ, અથવા તો ધેટ વોઝ અ વેરી ચાર્મિંગ સાઇટ. બોલવામાં પ્રોનાઉન્સિએશનમાં અલગ થઈ જાય. જો જ્યારે ધેટ બાજુમાં આવે ને તેનું પ્રોનાઉન્સિએશન અલગ થાય. જેમ કે he exclaimed with wonder that was a very charming sight. આ રીતે. નેક્સ્ટ એના પછીનું સેકન્ડ, સાતમું જોઈએ. બીમલ સેડ યુ હેવ ડન. તે કેટલો સરસ કરાર કર્યો છે. તો જોય સાથે પણ આવે. અને કંઈ ખબર નથી પડતી તો મેં તમને ઓપ્શન આપ્યો છે. ચાલો હવે આપણે એનો યુઝ કરીએ. કંઈ ખબર ન પડે ત્યારે બીમલ એક્સક્લેમ્ડ ધેટ થઈ ગયું. યુ નું શું થઈ જશે? સેકન્ડ પર્સન છે, તો હવે અહીંયા યુ તરીકે કોણ છે? આઈ ડોન્ટ નો. તો હું સીધું કરી નાખું હી અથવા તો શી. હી અથવા તો શી, આ બેમાંથી કોઈ પણ એક. હી ઓર શી હેડ, હેવનું થઈ જશે હેડ ડન વેરી ગુડ ડીડ. વેરી ગુડ ડીડ અથવા તો ખાલી ગુડ ડીડ. વેરી ન લખો ને સીધું ગુડ ડીડ કરી નાખો તો પણ ચાલે. આગળ અ આર્ટિકલ આવશે, કારણ કે અહીંયા તમને અ આર્ટિકલ આપ્યો છે, અહીંયા આર્ટિકલ આપ્યો છે, એટલે જો મેં અહીંયા અ લખ્યું છે, પછી અહીંયા પણ અ લખ્યું છે. જો અ આર્ટિકલ આપ્યો હોય ને તો તમારે આર્ટિકલ લખવાનો, નો આપ્યો હોય ને તો નહીં લખવાનો. ચાર્મિંગ મતલબ કે આકર્ષક. ચાર્મિંગ આકર્ષક થશે. હું એમાં બધા શબ્દના મિનિંગ બોલું જ છું, પણ તમે ધ્યાન નથી આપતા, ધ્યાનથી તમે સાંભળતા નથી, બીજે ક્યાંક ધ્યાન રાખો છો. નેક્સ્ટ, હી સેડ વોટ અ બ્યુટીફુલ પિક્ચર હી હેઝ ડ્રોન. તેણે કેટલી સરસ પિક્ચર દોરી છે. તો અહીંયા વખાણ કરે છે. તો હી એક્સક્લેમ્ડ with praise that he had drawn a very beautiful picture. Very beautiful picture. પછી આગળ જોઈએ. They said to have saved our family. બહાદુર.
તે આપણી ફેમિલીને બચાવી. તો બહાદુરી માટે બ્રેવ વર્ડ પણ યુઝ થાય. તમને ખબર છે નાઉન તરીકે બ્રેવ એટલે શું થાય? બ્રેવ, બહાદુર. અને બહાદુર એક નાઉન છે, તો યુ કેન યુઝ એક્સક્લેમ વિથ બ્રેવ અથવા બ્રેવલી. નહીં યુઝ થાય. એની જગ્યાએ તમે હવે અહીંયા કયો યુઝ કરશો? બ્રેવ કીધું છે, મારે શેનો યુઝ કરવો? જોયનો. બહાદુર, યુ સેવ અવર ફેમિલી. જોય જ સારું લેશે નહીં? હા, જોય સારું રહેશે. તો દે exclaimed with joy. વાક્યને જોડવા માટે that. યુ એ કયો પર્સન છે? સેકન્ડ પર્સન. તો યુ તરીકે આપણને કોઈ સેકન્ડ પર્સન તો આપ્યું નથી, તો લખીએ હી ઓર શી. હેડ આપેલું છે તો હેવ આપેલું છે તો એનું હેડ. સેવનું V3 નું ફોર્મ સેવડ. અવર ફેમિલીનું અવરનું થઈ જશે ધેર, અને ફેમિલીનું રહેશે ફેમિલી. ચલો કંઈક ભૂલી ગઈ હોય એવું લાગતું હોય તો મને કહી દેજો. કંઈ ભૂલી છું? કોઈ જગ્યાએ ધેટ લખવાનું ભૂલાઈ નથી ગયું? જો અહીંયા ભૂલાઈ ગયું હતું, અહીંયા હમણાં મેં યાદ કર્યું. લાસ્ટમાં આપણે જોતા હતા ને એટલા માટે. કારણ કે યાર એમાં ખુશી છે. વાવ, બહાદુર, તે પરિવારને બચાવ્યો. હવે પરિવારને બચાવ્યો હોય તો ખુશી તો હોવાની જ છે. બસ એ વિચારીને મેં ત્યાં જોય લખ્યું છે. બીજું કાંઈ લખવાનું હતું તો તમે મને કહી શકો બીજું કાંઈ લખવાનું હોય તો. 9માં એડમાયર અને પ્રેઝ નો આવે. તમને કોણે કીધું નો આવે? 9મા ધોરણમાં નો. એવી લિમિટમાં નો રહેતા, એવા સિલેબસમાં બંધાયેલા નો રહેતા. તમે રિપોર્ટેડ સ્પીચના બધા નિયમો જોઈ જ લો. ગ્રામરના, ટેન્સ બધા બરાબર જોઈ લો. તમને એમ કહેતા હોય તમારી હોય કે ભાઈ નો આવે તો ત્યાંની વાત અલગ છે, પણ ઓલ અરાઉન્ડ આખા ગુજરાતની હું વાત કરું તો આ બરાબર છે. એડમાયર પણ આવશે અને પ્રેઝ પણ આવશે. ભલે કદાચ તમને એક સીમામાં બંધાયા અથવા તો તમને એક સીમા આપી દીધી હોય, પણ જ્યારે હું ગુજરાત લેવલ પર ભણાવતી હોય ત્યારે મારી રિસ્પોન્સિબિલિટી બને કે હું ઓલ અરાઉન્ડ બધા ટોપિકને કવર કરું. કારણ કે મારી પાસે કોઈ એક જિલ્લાના કે કોઈ એક શાળાના કે કોઈ એક ગામડા કે કોઈ એક શહેરના વિદ્યાર્થી મારી પાસે નથી. ગુજરાતના દરેક ખૂણેથી આવેલા વિદ્યાર્થી મારી પાસે છે. ગુજરાતના દરેક જિલ્લાએથી આવતા વિદ્યાર્થીઓ છે, ગામડેથી આવતા વિદ્યાર્થીઓ છે, અલગ અલગ શહેરથી આવતા વિદ્યાર્થીઓ છે. તો હું તમારા નિયમ પ્રમાણે આ નિયમને ન ભણાવું એવું બને નહીં. મારે આ ટોપિકને પૂરો જ ભણાવવો પડે. કારણ કે કઈ શાળામાં કેવી રીતે વિદ્યાર્થીઓને ટ્રેનિંગ આપતા હોય ડોન્ટ નો. કારણ કે મારી પાસે એવી શાળાના પણ એક્ઝામ્પલ છે કે જે શાળામાં શોર્ટ નોટ પૂછવામાં આવે છે, પણ હું શોર્ટ નોટ નથી પૂછતી બીકોઝ તે રેર છે, એ બહુ ઓછી છે. પણ રહી વાત પ્રેઝ અને એડમાયરની, તો ઘણી બધી એવી શાળાઓ છે કે જે શાળા 9મા ધોરણના વિદ્યાર્થીને 10મા ધોરણની તૈયારી કરાવે છે. હશે એવા કે જેમના ટીચર અવારનવાર એમ કહેતા રહેતા હોય છે કે આ તૈયારી કરો, આ તૈયારી તમને 10મા ધોરણના લેવલની કરાવવામાં આવે છે. આમાં તમારે આ ટોપિક કરવાનો છે, 10મા ધોરણમાં આ રીતે પૂછાશે, તમારું પેપર આ રીતે પ્રિપેર થશે, કારણ કે એ 10મા ધોરણની તૈયારી માટે તૈયાર કરાવવામાં આવે છે. તમે કદાચ આવું સાંભળ્યું હશે જ. સો રિપોર્ટેડ સ્પીચ તમને આખો જ પૂછવામાં આવશે અને આખો જ હું ચલાવીશ. નેક્સ્ટ આગળ જઈએ. ધ કેપ્ટન સેડ ટુ ધ પ્લેયર, બ્રેવો, યુ હેવ ડન વેલ. બહાદુર, તે બહુ સારું કર્યું. યુ હેવ ડન વેલ, બહુ સારું કર્યું. કેપ્ટને તેના પ્લેયર્સને કહ્યું. તો અહીંયા એમણે વખાણ જ કર્યા છે, તો આપણે કહી શકીએ ને પ્રેઝ. હા, વખાણ કહી શકાય. તો એક કેપ્ટન છે કે જે તેના પ્લેયર્સને આવું કહે છે. તો ધ કેપ્ટન એક્સક્લેમ્ડ, અથવા કંઈ ન ખબર પડે તો કાંઈ નહીં લખવાનું, એક્સક્લેમ્ડ with praise to the players that you second person, તો players ના આધારે you નું થઈ જશે they, have નું થઈ જશે had, you had done well. અહીંયા લખ નાખું well, ત્યાં નહોતું હમાતું એટલા માટે.
ઓકે, ચાલો વેરી નો લખીએ તો પણ ચાલે, ના લખવું પડે બેટા, વેરી લખવું પડે. જ્યાં તમને હાવ વોટ આપેલું છે ત્યાં તમારે વેરી લખવું પડશે, કમ્પલસરી લખવું પડશે. અહીંયા નહીં લખો તો ચાલે, કારણ કે ઓલરેડી અહીંયા ગુડ વર્ડ આવી ગયો છે, બરાબર. વેરી શું દર્શાવે છે? ખૂબ જ દર્શાવે છે. અને આ વોટ શું દર્શાવે છે? ખૂબ જ. આ વોટ શું દર્શાવે છે? ખૂબ જ. આ વોટ પણ શું દર્શાવે છે? ખૂબ જ. ક્યારે ખૂબ જ દર્શાવે? જ્યારે ઉદ્ગાર વાક્ય હોય ત્યારે જ વોટ અને હાવ જેવા જે શબ્દ છે એ અતિશય દર્શાવે છે, ખૂબ જ દર્શાવે છે. અહીંયા ઓલરેડી તમને ગુડ આપી દીધું છે, એટલા માટે ત્યાં તમે વેરીનો યુઝ ન કરો તો ત્યાં મેં ખાલી તમને એક ઓપ્શન આપ્યું કે ચાલશે, બાકી બધે તમારે વેરીનો યુઝ કરવાનો છે. મેમ એવું બની શકે કે અમને ખબર ન પડતી હોય અને અમારા પેપર જોવાવાળા સરને ખબર પડતી હોય તો, એટલે જો તમે અહીંયા વાત કરો છો ને કે અહીંયા જોય આવતું હોય, સરના મત મુજબ ત્યાં પ્રેઝ આવતું હોય, એવી રીતે કે ભાઈ એને એમ લાગતું હોય કે ભાઈ અહીંયા પ્રેઝ આવવું જોઈએ, અહીંયા એડમાર આવવું જોઈએ. જો ન્યા શિક્ષકોના જે માઇન્ડસેટ હોય ને એ માઇન્ડસેટ ફ્રી હોય, એ બધી રીતે વિચારશે, એ તમારી રીતે પણ વિચારશે. તમારી નજરમાં એ સેન્ટેન્સ, જો આ એકમાં ખાલી તમે અહીંયા જોય અને પ્રેઝમાં કન્ફ્યુઝ છો કે ભાઈ જોય પણ આવી શકે અને પ્રેઝ પણ આવી શકે, તો આખો પેરેગ્રાફ જો કરેક્ટ હશે ને તો ટીચર જે છે ને, જે સર પેપર ચેક કરશે ને, અહીંયા બહુ ફોકસ નહીં કરે, કારણ કે એને ખબર છે કે તને રિપોર્ટેડ સ્પીચ આવડે છે, તે અહીંયા જોય લખ્યું કારણ કે આમાં તને ખુશી દેખાણી. એને ખબર છે કે સ્ટુડન્ટના પોઈન્ટ ઓફ વ્યૂ અલગ અલગ હોય છે. આખો પેરેગ્રાફ સાચો લખ્યો છે, બસ અહીંયા શિક્ષકના મત મુજબ કહેવું છે કે પ્રેઝ આવે અને તારા મત મુજબ કહેવું છે કે જોય આવે. તો આવી નાની ભૂલ જે છે એ ઇગ્નોર કરશે, કારણ કે એને પણ ખબર છે કે પોઈન્ટ ઓફ વ્યૂ અલગ હોય છે. આવે કે ન આવે? અચ્છા, એમ કહેતા હતા પ્રેઝ લખી શકાય, 9th પ્રેઝ લખી શકાય. હા, લખું યાર, લખી શકાય વખાણ, પ્રેઝ લખી નાખો. ભાઈ અહીંયા જોઈની જગ્યાએ પ્રેઝ લખી દો, તમે જોઈને કાઢી નાખો. સમજાઈ ગયું? બીજું કઈ? સુતરી આશીષ, કેમ તમે ડોટ મોકલો છો? નહીં, એપોલોજાઇઝ નથી લખવાનું, માફી નથી માંગવાની. 10th પાછું જુઓ તમે, કેપ્ટને તેના વખાણ કર્યા કે તમે સારું કર્યું, એટલા માટે મેં શું લખ્યું? ધ કેપ્ટન એક્સક્લેમ વિથ પ્રેઝ ટુ ધ પ્લેયર. વાક્યને જોડવા માટે દેટ. યુ સેકન્ડ પર્સન, અહીંયા પ્લેયર્સ બહુવચન આપ્યું છે તો પ્લેયર્સ એક કરતાં વધારે છે તો એના માટે ધે વપરાય, એટલા માટે મેં ધે યુઝ કર્યું. હેવનું મેં અહીંયા હેડ કર્યું, દેન મેં ડન લખ્યું અને ત્યાર પછી લખ્યું વેલ. બસ આટલું. અડધો માર્ક્સ કાપતા નથી અને અડધો માર્ક્સ આપતા નથી. ચાલો નેક્સ્ટ, હવે એના પછી આગળ જઈએ. હવે તમે મને સવાલ પૂછ્યો હતો કે મેમ લેટ્સ આપેલું હોય તો શું કરવું, અથવા તો લેટસ આપેલું હોય તો શું કરવું. તો આનું ટૂંકમાં કહી દઉં. લેટસ આપેલું હોય ને તો એનું ધે શુડ થાય. શું થાય? ધે શુડ. લેટસ આપેલું હોય એનું ધે શુડ કરી નાખવાનું અને એના પછી ક્રિયાપદનું મૂળરૂપ આપી દેવાનું. આ થઈ ગયું એક. હવે બીજો સવાલ થાય કે મેમ લેટસ વાળા વાક્યથી શરૂઆત થઈ હોય તો રિપોર્ટિંગ વર્બ તરીકે શું આવે અને કન્જક્શન તરીકે શું આવે, એ તમારો સવાલ થવો જોઈએ. થવો જોઈએ કે નહીં? તો રિપોર્ટિંગ વર્બ તરીકે એકલો તો તમારે શબ્દ યુઝ કરવાનો છે અને એ છે સજેસ્ટેડ. તમને એમ કીધું હોય કે પ્રપોઝડનો યુઝ કરી શકો તો હા, પ્રપોઝડ વર્ડ પણ તમે અહીંયા ઉપયોગ કરી શકો છો. બીજો હું અહીંયા તમને આપું પ્રપોઝડ. પ્રપોઝડ એટલે શું થશે? રજૂઆત કરવી થશે. કન્જક્શન તરીકે મેમ શું આવે? તો જ આવે. કેમ? કારણ કે અહીંયા ધે શુડ થઈ ગયું ને, એટલા માટે શું આવશે? ધેટ આવશે. સમજણ? જો ટુ અને નોટ ટુ ક્યાં આવતું હતું? યાદ કરો, ટુ અને નોટ ટુ ક્યાં આવતું હતું? આ બે આપણે અલગ કન્જક્શન ક્યાં આવતા હતા? ટુ, નોટ ટુ અને ઇફ. આ ક્યાં આપણે મૂકતા હતા? આ યાદ કરો. ઇફ શું કામ મૂકતા હતા? ઇફ શું કામ મૂકતા હતા? પ્રશ્નાર્થ ચિહ્નની નિશાનીને દૂર કરવા માટે. ટુ અને નોટ ટુ ક્યાં મૂકતા હતા? આજ્ઞાત વાક્ય હતું, વાક્યની શરૂઆત ક્રિયાપદથી થતી હતી એટલે ટુ અને નોટ ટુ મૂકતા હતા. ધેટ ક્યાં મૂકીએ છીએ? જ્યાં જે સેન્ટેન્સની શરૂઆત કર્તાથી થાય ત્યાં આપણે ધેટ મૂકીએ છીએ. સાદા વાક્યમાં ધેટ મૂકતા હતા, લેટ્સ વાળા વાક્યમાં ધેટ મૂકીએ છીએ, ઉદ્ગાર વાક્યમાં ધેટ મૂકીએ છીએ. કેમ? કારણ કે એ વાક્ય સાદું થઈ જાય છે, એટલા માટે ધેટ મૂકીએ છીએ. સમજાણું?
વિથ કેમ લખાય છે? બસ એમણે કંઈક આ રીતે એક્સપ્લેનેશન, મતલબ કે ઉદ્ગાર સાથે એમણે સમજાવ્યું. આશ્ચર્ય, કે ખુશીના આશ્ચર્યના ભાવ સાથે, ખુશીના આશ્ચર્યના ભાવ સાથે એનું ગુજરાતી શું થાય ખબર? સવાલ બહુ એને સરસ પૂછ્યો. હી સેડ વોટ અ ચાર્મિંગ સાઇટ. તેણે કહ્યું કે કેટલી જ આકર્ષક જગ્યા છે, કેટલી સુંદર આકર્ષક જગ્યા છે. આનું ગુજરાતી શું થાય? તેણે ખુશીના આશ્ચર્યના ભાવ સાથે કહ્યું, આશ્ચર્યના ભાવ સાથે કહ્યું, અથવા અહીંયા વખાણના આશ્ચર્યના ભાવ સાથે કહ્યું, વખાણ સાથે, આશ્ચર્ય સાથે, આશ્ચર્ય સાથે, આશ્ચર્યતા સાથે. સમજાણું? બસ આ આસ્કડ જે છે, આસ્કડ મતલબ કે યાર આસ્કડ જે પૂછવું થાય, પ્રશ્નાચિહ્નને દૂર કરવા માટે આપણે આસ્કડ લખીએ છીએ, હે ને? ચાલો નેક્સ્ટ. હવે આપણે તમને એક્ઝામમાં જે રીતે પૂછાય ને એ પેરેગ્રાફ અહીંયા હું લઈને આવીશું. વિથ એટલે સાથે થાય. વિથ એટલે શું થાય? પરીક્ષામાં કઈ રીતે પૂછાશે? હવે મુદ્દાની વાત કરીએ. આ રીતે પહેલા ડાયલોગ આપ્યા હશે, પછી આવી રીતે ખાલી જગ્યા આપી હશે, આવી રીતે 3 ઓપ્શન આપ્યા હશે, આવી 4 ખાલી જગ્યા આપી હશે. 2 માર્ક્સમાં તમને એક્ઝામમાં પૂછાશે. 2 માર્ક્સમાં. હજી માળખું ફિક્સ નથી, હજી ગવર્મેન્ટ કન્ફ્યુઝ જ છે. એને માળખું બહાર પાડી દીધું 10 અને 12નું, ખાલી બોર્ડનું. એના પેપરમાં આ રીતે પૂછાય છે, આ રીતે પૂછાય 10મા ધોરણમાં, 12મા ધોરણમાં નહીં, 10મા ધોરણમાં આ રીતે પૂછાશે. 9માનું અને 11માનું ફિક્સ નથી. હજી એમાં એવી વાત આવે છે, એવા રૂમર્સ આવે છે, એવી અફવા આવે છે કે જેમાં અફવા તો ન કહીએ પરંતુ વાતો કહીએ, ઉડતી ઉડતી વાતો આવે છે કે 9 અને 11માનું માળખું આ વર્ષે ચેન્જ નહીં થાય, કદાચ. એ આવતા વર્ષે થશે. એમનો ઈરાદો આવતા વર્ષે કરવાનો છે. તો હવે મતલબ કે અહીંયા વિદ્યાર્થીઓ કન્ફ્યુઝ છે, એટલા માટે તમે બેયની પ્રેક્ટિસ કરો. આ પેરેગ્રાફની પણ પ્રેક્ટિસ કરો, સાથે સાથે તમે આ પેરેગ્રાફની પણ પ્રેક્ટિસ કરો. મેં ઓલરેડી તમને 2 પેરેગ્રાફ સમજાવી દીધા છે. અત્યારે હું તમને ખાલી જગ્યા વાળો પેરેગ્રાફ સોલ્વ કરાવી દઉં. વચ્ચે વચ્ચે હું તમને રિપોર્ટેડ સ્પીચ યાદ અપાવતી રહીશ. જ્યારે ચેપ્ટર પૂરું થઈ જશે ત્યારે વચ્ચે હું રિપોર્ટેડ સ્પીચ સોલ્વ કરાવતી રહીશ, કે જેથી મેક્સિમમ એક્ઝામ્પલ સોલ્વ થાય. મને એમ થાય કે આજે મારે રિપોર્ટેડ એક રિપોર્ટેડ સ્પીચ સોલ્વ કરાવી છે, તો આપણે ત્યારે કરી લઈશું. નિયમ તો બધા તમને યાદ જ હશે, કારણ કે તમે જ કહો છો લેક્ચર પૂરો થઈ જાય એટલે અમે રિવિઝન કરીએ છીએ. મેં પૂછ્યું હતું, ખબર છે એકવાર, કે રિવિઝન કરો છો ને લેક્ચર પછી, લેક્ચર પછી સ્ટડી કરો છો ને ત્યારે? હા 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 ના મેસેજ કરી દીધા હતા. તો હવે ચાલુમાં જ્યારે હું રિપોર્ટેડ સ્પીચ સમજાવું ત્યારે કોઈએ એમ નથી કહેવાનું કે શા માટે ઇઝનું વોઝ કર્યું, બરાબર? ત્યારે તો તમને નિયમો તો ખબર જ હોય ને? પાકા કરી નાખ્યા હશે તમે બધાએ. મેમ સેકન્ડ એક્ઝામ ક્યારે છે, કયા મંથમાં છે? એ તો તમારી શાળામાં તમને ખબર પડી જશે, કહી દેશે. તમે ખાલી તૈયારી કરો, ક્યારે છે એ તમને કહેશે. ઓકે, ચાલો અત્યારે આપણે આને તો જોઈએ, સોલ્વ તો કરીએ આને. બસ અહીંયા ધ્યાન, બીજે ક્યાંય નહીં. તો વત્સલ, તમને અહીંયા ખાલી જગ્યા આપી છે. ટોલ્ડ, આસ્ક્ડ, સેડ. શું કરે છે? સવાલ પૂછે છે. તો શું આવશે? હલો, શું આવશે? આસ્ક્ડ. તો અહીંયા આપણે સિલેક્ટ કરીએ આસ્ક્ડ. બસ આવું જ કરવાનું. આન્સરમાં ખાલી લખવાનું આસ્ક્ડ, કોમા. બીજું, નીરવ સજેસ્ટેડ, રિપ્લાયડ એન્ડ આસ્ક્ડ. તો નીરવે હવે આને સવાલ પૂછ્યો હોય તો નીરવે જવાબ આપ્યો હોય, તો અહીંયા સેકન્ડ ક્વેશ્ચનનો આન્સર શું આવશે? રિપ્લાયડ. કોમા પછી લખી દેવાનું રિપ્લાયડ, પાછું કોમા, ત્રીજી ખાલી જગ્યા. ધેટ હી ટુ પ્લે, પ્લે, પ્લેઝ એન્ડ પ્લેડ. તો ટુ પછીનું પ્લે છે તો પ્લેનું પ્લે જ રહેશે, કારણ કે ટુ વાળા રિપોર્ટિંગ વર્બમાં કોઈ ચેન્જીસ, વર્બમાં કોઈ ચેન્જીસ નહીં થાય. તો અહીંયા શું રહેશે? પ્લે, કોમા. લાસ્ટ, વત્સલ લેટ્સ કહે છે, તો શું કરે છે? આસ્ક્ડ, સજેસ્ટેડ કે ટોલ્ડ? સજેસ્ટેડ. તો અહીંયા લાસ્ટમાં શું આન્સર આવશે? સજેસ્ટેડ આન્સર આવશે. જો કદાચ તમને એમ કે 9મા પેપરનું માળખું જે છે એ એઝ ઇટ ઇઝ જે રીતે 10th સ્ટાન્ડર્ડનું હતું સેમ એવું રહેશે, 30% હેતુલક્ષી અને બાકીનું પેલું, તો તમારે આ રીતે રિપોર્ટિંગ સ્પીચ પૂછાશે. તમારી પ્રાઇવેટ સ્કૂલ હોય
તો તમારે ગવર્મેન્ટની રાહ જોવાની કોઈ જરૂર જ નથી. પ્રાઇવેટ શાળામાં તમે સ્ટડી કરતા હોય તો તમારે ગવર્મેન્ટની રાહ જોવાની કોઈ જરૂર નથી. તો તમને તમારા શાળાના શિક્ષક જ કહી દેશે કે કઈ રીતે પ્રિપેરેશન, અથવા તો એ રીતે તમને પ્રિપેરેશન કરાવડાવશે, અથવા એ રીતનું તમને મટીરિયલ આપી દેશે. તો તમારે તો કોઈ ઉપાધિ નથી. ઉપાધિ છે તો ગવર્મેન્ટ સ્ટુડન્ટને, એને બંને રીતે પ્રિપેરેશન કરવાની છે. જો કે ઉપાધિ જેવું કંઈ છે જ નહીં. તમે આ રીતે પ્રેક્ટિસ કરો કે આ રીતે પ્રેક્ટિસ કરો, કંઈ ફરક તો પડવાનો નથી. કારણ કે અહીંયા ઓપ્શન સિલેક્ટ કરવા માટે તમને ખબર હોવી જોઈએ ને કે આ વત્સલ્યાએ સવાલ પૂછ્યો છે કે કીધું છે. તો એ નિયમ તમને આવડવો જોઈએ ને. એટલે તમે આ રીતે પ્રેક્ટિસ કરો કે આ રીતે પ્રેક્ટિસ કરો, કંઈ ફરક નથી પડવાનો. બસ આમાં તમારે લખાણ વધી જશે અને આમાં તમારે વિચારીને લખવાનું છે. લખાણ ઘટી જાય, બાકી વિચારવાનું બંનેમાં છે. આમાંય વિચારવાનું છે અને આમાંય વિચારવાનું છે. આમાં નાની નાની વસ્તુમાં ચેન્જીસ કરવાના છે. કર્તામાં ચેન્જીસ, ત્યારબાદ બધા ચેન્જીસ, એમ બધા ચેન્જીસ કરવાના છે. બાકી અહીંયા તમારે ખાલી જગ્યાના આન્સર લખવાના છે, પણ વિચારવાનું તો અહીંયા છે જ. ક્યારે આસ્ક્ડ લખશો, ક્યારે સજેસ્ટેડ લખશો, બસ આટલું જ. એટલે તમારે બંને રીતે તૈયાર રહેવાનું છે. ગવર્મેન્ટ સ્ટુડન્ટ એઝ વેલ એઝ અ પ્રાઇવેટ સ્ટુડન્ટ કે જે પ્રાઇવેટ શાળામાં ભણે છે. જો કદાચ તમને તમારી સ્કૂલમાં ન કીધું હોય કે કેવી રીતે પૂછાશે, તો તમે બંને રીતે તૈયારી કરો. બાકી ખાલી ખોટું બ્લેમ નહીં કર્યા કરો કે અમારી શાળામાં નથી કીધું, એવો બ્લેમ નહીં કરો. ચાલો હજી એક એવો આપણે પેરેગ્રાફ લઈ લઈએ જે બ્લેન્ક્સ વાળો છે. બરાબર, ચાલો. તો અહીંયા ટીચર સવાલ પૂછે છે. તો ટીચર સવાલ પૂછે છે તો શું આવશે? ટીચર સવાલ પૂછે છે ને, ટીચર, તો આસ્ક્ડ આવશે. તો ફર્સ્ટ બ્લેન્કમાં શું આવશે? આસ્ક્ડ. ધ સ્ટુડન્ટ વોટ હિઝ નેમ. ઇઝ આપેલું છે અહીંયા, તો ઇઝનું અહીંયા ઇઝ રહેશે, વોઝ થશે કે હેઝ થશે? વોઝ થશે, ઇઝ નહીં થાય. શું આન્સર આવશે? વોઝ આન્સર આવશે. ધ સ્ટુડન્ટ રિપ્લાઇડ ધેટ હિઝ નેમ ઇઝ. વોઝ કે વિલ? વોઝ. આમાં પણ શું આન્સર આવશે? વોઝ. ધ ટીચર ખાલી જગ્યા સજેસ્ટેડ, રિક્વેસ્ટેડ કે આસ્ક્ડ? અહીંયા પ્લીઝ આપેલું છે, તો પ્લીઝ આપેલું છે. હલો, અહીંયા પ્લીઝ આપેલું છે, દેખાય છે? પ્લીઝ કમ હિયર, તો રિક્વેસ્ટેડ આવશે. બસ જો આટલે જ કહું છું ને, કઈ ફરક જાજો છે નહીં. આના માટે તમને આ પેરેગ્રાફની કઈ લાઈન ક્યાં જાય છે ને ખબર હોવી જોઈએ. જેમ કે પહેલી લાઈન, ધ ટીચર આસ્ક્ડ ધ સ્ટુડન્ટ વોટ હિઝ નેમ વોઝ, તો આ પહેલી લાઈન કમ્પ્લીટ થઈ. બીજી લાઈન અહીંયાથી શરૂઆત થઈ, ધ સ્ટુડન્ટ રિપ્લાઇડ ધેટ હિઝ નેમ વોઝ મેહુલ, તો અહીંયા મેહુલ એ બીજું સેન્ટેન્સ કમ્પ્લીટ થયું. ત્રીજું સેન્ટેન્સ, ધ ટીચર પ્લીઝ થી વાક્યની શરૂઆત થઈ. રિક્વેસ્ટેડ છે તો અહીંયા શું આવશે? રિક્વેસ્ટ આવશે. બસ આ જ જોવાનું છે. હા, મનમાં બધું વિચારવું તો પડે જ. ક્યાંથી ને એ ભલે હેતુલક્ષી કર્યું, આમ સહેલું છે ને આમ થોડુંક મતલબ સહેલું જ કર્યું છે, પહેલા કરતા સહેલું કર્યું છે. જેમ કે આ તમારું યોર હોય તો વિચારવું ન પડે કે અહીંયા હું આવે, પણ એને લગતી જો ખાલી જગ્યા પૂછાઈ જાય ને તો વિચારવું પડે. એટલે તૈયારી તમારે બધાની કરવાની છે. સર્વનામની કરવાની, રિપોર્ટેડ વર્બની કરવાની, ક્યાં કયું રિપોર્ટિંગ વર્બ આવશે, ક્યાં કયું સર્વનામ આવશે, એની પ્રિપેરેશન તમારે કરવાની રહેશે. સમજાણું? હજી એક પેરેગ્રાફ સોલ્વ કરીએ. ચાલો, હવે લાસ્ટ છે. હા, ચાલો. તો મીરા સેડ ધેટ. આઈ કયો પર્સન? લ્યો, આવ્યો ને સર્વનામમાં થતા જ ફેરફાર. આઈ કયો પર્સન? ફર્સ્ટ પર્સન. મીરાને આધારે શું થાય? શી. તો અહીંયા શું આન્સર આવશે? સી. નેક્સ્ટ, ટ્રાયડ ઓફ સ્ટડીંગ. ચાલો, પહેલું સેન્ટેન્સ કમ્પ્લીટ. બીજું, મોહન લેટ્સ. સજેસ્ટેડ આવશે. મોહન સેડ, રિક્વેસ્ટેડ એન્ડ સજેસ્ટેડ. શું આવશે? સજેસ્ટેડ. તો અહીંયા આપણે શું સિલેક્ટ કરીએ? સજેસ્ટેડ. સજેસ્ટેડ ધેટ દે પ્લે ટેનિસ. ટેનિસ પૂરું થઈ ગયું. દે શુડ પ્લે ટેનિસ. ત્યારબાદ મીરા શું કહે છે? આઈ એમ ટુ. તો એક જસ્ટ કહે જ છે, કોઈના સવાલનો નથી જવાબ આપતી, નથી એ સવાલ પૂછતી, જસ્ટ કહે છે. તો ટોલ્ડ આવવું જોઈએ કાં તો સેડ આવવું જોઈએ. ચાલો ઓપ્શન જોઈએ. ઓપ્શન તો આમાં છે જ નહીં. સેડ ધેટ શી વોઝ ટુ ટાયર્ડ ટેનિસ ઓલ્સો. ચલો, આ સેન્ટેન્સ થઈ ગયું, આ પણ થઈ ગયું. ત્યારબાદ મોહન સવાલ પૂછે છે, તો મોહન આસ્ક્ડ. ઓકે, આ સોલ્વ થઈ ગયું. શી વોન્ટ. અહીંયા વોન્ટ આપ્યું છે. અહીંયા ઓપ્શન છે વોન્ટ, વોન્ટેડ, વોન્ટ્સ. વોન્ટ આપ્યું છે તો અહીંયા ભૂતકાળ થશે,
તો ભૂતકાળ તરીકે શું આવશે? વોન્ટેડ આવશે. તો હું સિલેક્ટ કરું વોન્ટેડ. વોન્ટેડ ટુ ડુ મીરા. મીરા અહીંયા શું કહે છે? આઈ ફીલ લાઈક ગોઈંગ ટુ સ્લીપ. એક તો મોહને એને સવાલ પૂછ્યો, તો મીરાએ એના સવાલનો જવાબ આપ્યો હશે. ચાલો તો ઓપ્શન કઈ આપ્યા છે? આસ્ક્ડ, ટોલ્ડ એન્ડ રિપ્લાઇડ. તો આ ત્રણમાંથી કયું સિલેક્ટ કરશો? રિપ્લાઇડ. બસ આનું જ ધ્યાન રાખવાનું કે લખાઈ જાય. સૌથી પહેલા આગળનું સેન્ટેન્સ જોવાનું કે આગળના સેન્ટેન્સમાં જો સવાલ પૂછ્યો હોય તો મીરા જવાબ આપતી હોય, આગળના સેન્ટેન્સમાં સવાલ ન પૂછ્યો હોય તો મીરા કહેતી હોય. બસ આટલું અહીંયા ભૂલ ન થાય ને એનું ધ્યાન રાખવાનું. તમને એમ થાય કે આ ખાલી જગ્યા છે તો મારે ખાલી આ જ લાઈન જોવાની, આમાંય જોવાનું. આમાં સવાલ પૂછ્યો હોય તો રિપ્લાઇડ આવે, મોહને સવાલ ન પૂછ્યો હોય તો ટોલ્ડ આવે. ક્લિયર આટલું? ટોલ્ડ જ્યારે કહેવું હોય ને ત્યારે ટોલ્ડ આવે. ડીડ નો મિનિંગ, હવે ડીડ એટલે કરવું થાય. આ જે ડીડ છે ને એ ડીડ ક્યાં ગયું? ડીડ ડીડ આમાં ક્યાંય આપ્યું જ નથી, પણ ડીડ એટલે શું થાય? કરાર કરવો થાય. જો DEED હોય ને તો એ કરાર કરવો થાય, અને ખાલી આ ડીડ હોય ને તો એ કાળ દર્શાવે છે, જે ભૂતકાળનું સહાયકારક ક્રિયાપદ છે. કોનું સહાયકારક ક્રિયાપદ છે? ભૂતકાળનું સહાયકારક ક્રિયાપદ છે. સમજાઈ ગયું? ઠીક છે. કેમ? કારણ કે અહીંયા તમને વોન્ટ એ પ્રેઝન્ટ ફોર્મ છે. હવે એને ઇનડાયરેક્ટમાં કન્વર્ટ કરો તો વોન્ટેડ આવે ને. વોન્ટ એ પ્રેઝન્ટ ફોર્મ છે, એને ઇનડાયરેક્ટમાં કન્વર્ટ કરો તો વોન્ટેડ આવે. ધેટ્સ ઇટ. બસ આવી જ રીતે તમારે આ પેરેગ્રાફની પ્રેક્ટિસ કરવાની છે. ઠીક છે? ચાલો તો અહીંયા સુધી આપણે આજનો સેશન રાખીએ છીએ. અહીંયા તમારી રિપોર્ટેડ સ્પીચ જે છે એ કમ્પ્લીટ થાય છે. નેક્સ્ટ હવે આપણે જે છે એ પાછું આપણે યુનિટ કન્ટિન્યુ કરશું, અને પાછું યુનિટ કમ્પ્લીટ થયા પછી પાછું ગ્રામર કન્ટિન્યુ કરશું. જે ગ્રામર બાકી છે એ ગ્રામરને કન્ટિન્યુ કરશું. પણ હવે આવતા સેશનમાં એટલે કે આવતા વીકમાં આપણે યુનિટ સમજવાના છીએ. યુનિટ 8 પછીનું જે 9મું છે એ 9મું, અથવા તો 7 પછીનું, 7મું આપણે પૂરું કર્યું ને, 7 પછીનું 8મું. તો અહીંયા સુધી રાખીએ. મળીએ નેક્સ્ટ સેશનમાં. સી યુ સૂન. બાય એન્ડ ટેક કેર.